આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કઈ રીતે કરવો, એટલે કે આધાર કાર્ડમાં નંબર ચેન્જ કઈ રીતે કરવો, બીજો નવો નંબર પણ કઈ રીતે નાખવો. તો આ સેમ પ્રોસેસ છે મિત્રો. તો વિડીયોને અંત સુધી જોજો એટલે તમે પણ ઘરે બેઠા નંબર તમારો ચેન્જ કરી શકો છો, અથવા નંબર આધાર કાર્ડમાં લિંક ન હોય તો પણ લિંક કરી શકો છો. તો પહેલાં તો તમારો મોબાઈલને ખોલી લેવાનો છે. મોબાઈલ ખોલ્યા પછી ક્રોમ બ્રાઉઝરને ગોતી લેવાનું છે ફોનમાં. તો ચાલો ફટાફટ મેં ક્રોમ બ્રાઉઝરને ગોતી લીધું છે અને ક્રોમ બ્રાઉઝરને ખોલી પણ લઉં છું. ક્રોમ બ્રાઉઝર ખોલ્યા પછી સર્ચમાં મિત્રો ચાલુ જવાનું છે. તો અહીંયા મિત્રો કેપ્ટ સર્વિસ રિક્વેસ્ટ તે મિત્રો સર્ચ કરવાનું રહેશે. તમે જુઓ કેપ્ટ સર્વિસ રિક્વેસ્ટ તે મિત્રો સર્ચ કર્યા પછી તમને એક વેબસાઇટ જોવા મળશે, ઇન્ડિયા પોસ્ટ સર્વિસ રિક્વેસ્ટ. તેને મિત્રો ટચ કરવાનું રહેશે. તો ચાલો ફટાફટ તેને પણ હું ટચ કરી લઉં છું. તે ટચ કર્યા પછી તમે જોઈ શકો છો સર્વિસ રિક્વેસ્ટ. તો મિત્રો નીચે સ્ક્રોલ કરી અને ચાલુ જવાનું. પછી અહીંયા તમારું જે આધાર કાર્ડમાં નંબર લિંક કરવાનો હોય અથવા ચેન્જ કરવાનો હોય તેનું નામ નાખી દેવાનું છે અહીંયા. પછી મિત્રો તમારે અહીંયા એડ્રેસ નાખી દેવાનું છે. એડ્રેસ સાથે મોબાઈલ નંબર પણ એક નાખી દેવાનો છે. પછી મિત્રો અહીંયા પિનકોડ નાખી દેવાનો છે, તમારા એરિયાનો જે કોઈ પિનકોડ હોય તે. અને પછી મિત્રો તમારે અહીંયા ઈમેલ નંબર, ઈમેલ આઈડી તે પણ નાખી દેવાની છે મિત્રો. અને પછી તમારો મોબાઈલ નંબર, અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવો ફરજિયાત જરૂરી છે. પછી મિત્રો સિલેક્ટ સર્વિસ તેને મિત્રો ટચ કર્યા પછી આ ઓપ્શન તમને દેખાતું હોય છે, IPPB આધાર સર્વિસ. તેને મિત્રો ટચ કરી લેવાનું છે. આ રીતના મિત્રો પછી સિલેક્ટ લખ્યું તેને મિત્રો ટિક કરી લેવાનું છે. પછી અહીંયા મોબાઈલ ઈમેલ ટુ આધાર લિંક અપડેટ ત્યાં મિત્રો ટિક કરી દેવાનું છે, એટલે કે સાવ નીચેલું. આ પ્રોસેસ થયા પછી મિત્રો એક સેન્ડ ટુ OTP ત્યાં મિત્રો ટચ કરી દેવાનું છે. 120 સેકન્ડમાં તમારી પાસે એક OTP આવશે. OTPને કોપી કરી લેવાનો છે. તો મેં OTPને કોપી કરી લીધો છે. પછી અહીંયા OTP લખેલું રહ્યું ત્યાં મિત્રો OTP આપણે નાખી દેવાનો છે. એન્ટર OTP રિસેન્ટ. તો હું નાખી દઉં છું. OTP નાખ્યા પછી મિત્રો કન્ફર્મ સર્વિસ રિક્વેસ્ટ ત્યાં મિત્રો ટિક કરી દેવાનું છે. ટિક કર્યા પછી તમે મિત્રો જોઈ શકો છો રિક્વેસ્ટ સબમિટ ફુલી સક્સેસ રિક્વેસ્ટ રીફ નંબર. તો મિત્રો આ નંબર તમારો જે છે તે મિત્રો ટ્રેકિંગ નંબર છે, એટલે કે આ નંબર તમારે સ્ક્રીનશોટ ફોટો પાડી લેવાનો છે અથવા તમારે તેને નોટબુકમાં એડ કરી લેવાનો છે, એટલે કે લખી લેવાનો છે કાગળમાં. તો આ નંબર લઈ અને તમે અહીંયા ટ્રેકિંગ કરી શકો છો. ક્લિક ટ્રેકિંગ લખ્યું ત્યાં ગણે જો અહીંયા તમે એ નંબર નાખશો એટલે તમારો પ્રોસેસ ક્યાં પહોંચ્યો છે, શું થઈ રહ્યું છે તે બધી માહિતી તમને અહીંયા મળી જશે. અને તમારે 8 દી પછી તમારા ઘરે પોસ્ટમેન આવશે, તમારો સંપર્ક કરશે. તમારો મોબાઈલ નંબર તેમાં એડ હશે, તેમાં તમારે ફોન આવશે અથવા તમારા ઘરે પણ આવી જશે. તમારું સરખું એડ્રેસ નાખ્યું હશે ત્યાં આવી અને તમારો આધાર કાર્ડ નંબર લિંક કરી દેશે. તો આ રીતે તમે ઘરે બેઠા આધાર કાર્ડ નંબર લિંક કરાવી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું હવે નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે.